પાટણ પાલિકાના જન્મ મરણ શાખાના અધિકારી અને સ્ટોર શાખા અને સ્ટ્રીટ લાઇટ શાખાના અધિકારીઓનો વય નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ યોજાયો હતો। નિવૃત્ત બંને અધિકારીઓએ નગરપાલિકાના સમગ્ર સ્ટાફ પરિવારનો ફરજ દરમિયાન મળેલ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। પાટણ નગરપાલિકાની જુદી જુદી શાખાઓમાં સતત 35 વર્ષ સુધી પ્રશંસનીય ફરજ બજાવી વય મર્યાદાને લઈ નિવૃત્ત થતા જન્મ મરણ શાખાના અધિકારી દિનેશભાઈ પટેલ, સ્ટોર શાખા અને સ્ટ્રીટ લાઇટ શાખાના અધિકારી જયેશભાઈ પંડ્યાનો શુક્રવારની સાંજે નગરપાલિકા સભાખંડ ખાતે નિવૃત્તિ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમ પાલિકાના પ્રમુખના અધ્યક્ષપદે યોજવામાં આવ્યો હતો। નગરપાલિકામાં સતત 35 વર્ષ સુધી પોતાની સેવા બજાવનાર દિનેશભાઈ પટેલ અને જયેશભાઈ પંડ્યાનો નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત વિવિધ શાખાના કર્મચારીઓ, નગરસેવકો તેમજ પાટણના પ્રબુદ્ધ નગરજનો સાથે પત્રકાર મિત્રો દ્વારા વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી બંને કર્મચારીઓના નિવૃત્ત જીવન સુખમય અને નિરોગી બની રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। એટલો રસ છે આજે આપણે હવે વૈકુંઠ થઈશું। આ 44 જણા સાહેબો જે હરાકેથી આજે પડી છે અને ઘરે જઈ અને બાળકોને રમાડીને બાળકોને મોટા કરશે। હવે ચિંતાના છોકરાના બાળકોની એટલે મિત્રો એક બાજુ હરખ છે અને એક બાજુ દુઃખ પણ છે। દુઃખ એવું છે તમારી સાથે છેલ્લા 25, 30, 35 વર્ષથી નોકરી કરતા હોય અને આજે એમાં જવું પડે એટલે અંદરથી દુઃખ છે આ મિત્રોને છોડી આવું સોના જેવું ધન છોડી અમે